ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. ફેડરલ બેંકે 0.25 બેસિસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડ્યો, પરંતુ ઘટાડવાની સાથોસાથ એવી ચીમકી પણ ઉચ્ચારી કે 2025 અને 26ની સાલમાં વિશ્વનું જે અર્થતંત્ર છે એમાં ફુગાવો જે છે એ માપમાં રહે એવી સંભાવના નથી અને મોંઘવારી ઘટે એવી કોઈ શક્યતા પણ દેખાતી નથી. ને એટલા જ માટે અમેરિકન ફેડરલ બેંકના ચેરમેન જે છે એમણે સ્પષ્ટપણે ચેતવણી આપતા દુનિયાના તમામ અર્થશાસ્ત્રીઓને કહ્યું છે કે અમેરિકન ફેડરલ બેંક કે જે કોઈના દબાણમાં આવીને નહીં, પરંતુ એક નિર્ધારિત ફોર્મ્યુલા જે સમગ્ર વિશ્વમાંથી એ લોકો જે ડેટા લે છે, ડેટાના આકલનના આધારે એમાં અમેરિકી રાષ્ટ્રપતિનું પણ એમાં કાંઈ ચાલતું નથી અને એ સ્પષ્ટપણે એક ફોર્મ્યુલાના આધારે રેટ કટ કરે છે. ને એમને એવો સંકેત આપ્યો છે કે 2025ની સાલમાં અમે 4 વખત રેટ કટ કરવાનું વિચારતા હતા, એની જગ્યાએ હવે માત્ર 2 જ વખત રેટ કટ કરીશું અને 2026ની સાલમાં પણ માત્ર 2 જ વખત રેટ કટ કરીશું. ટૂંકમાં વ્યાજદરનો ઘટાડો અમેરિકાની ફેડરલ બેંક 2025 અને 2026ના આર્થિક વર્ષમાં માત્ર 2 જ વખત કરશે અને એની અસર ભારત સહિત સમગ્ર વિશ્વના બજારોમાં જોવા મળી, શેર બજારમાં જોવા મળી. તો ભારતનું શેર બજાર જે છે આજે 964 પોઈન્ટમાં એમાં કડાકો બોલી ગયું. 80,000 પોઈન્ટની જે સપાટી હતી એનાથી નીચે ઉતરી ગયું ને છેલ્લા 4 દિવસમાં સેન્સેક્સ તમે જુઓ તો ઉપરી સેન્સેક્સમાં જે કડાકો બોલ્યો છે 2,915 પોઈન્ટનો કડાકો છે. એનો અર્થ લગભગ 10 લાખ કરોડ રૂપિયા જે છે આપણા રોકાણકારોના ડૂબી ગયા છે. અને હવે જાન્યુઆરીમાં શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સત્તા સંભાળશે તો ટેરિફમાં જેને ચમકી આપી છે, અગાઉ ચીનને આપી હતી, કેનેડાને આપી હતી અને 2 દિવસ પહેલા ભારતને પણ ચીમકી આપી છે કે ટેરિફના દર હું વધારવાનો છું. ટૂંકમાં ટેરિફના દર ભારત સહિત દુનિયાના તમામ દેશો પર વધવાના છે એ નિશ્ચિત થઈ ગયું છે. બીજું કે એ પોતાના નાગરિકો માટે ટેક્સ ઘટાડવાની વાત કરે છે એટલે એની ચાકી પણ ભારત સહિતના દેશો પર ચડવાની છે. અને ત્રીજું કે ઇમિગ્રેશન પોલિસી જે છે એ કડક બનાવવાનો છે. આ તમામ ઘટનાઓની અસર શું થશે? બોટમ લાઈન એ છે કે ભારતમાં મોંઘવારી વધશે ને વધશે જ. કમસે કમ 2025ની સાલમાં કમસે કમ 5% થી 20% દરે મોંઘવારી વધશે. આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ જે આકલન કાઢી રહ્યા છે એ અનુસાર આગામી 1.5 મહિનો જે છે એ આર્થિક દ્રષ્ટિએ ભયંકર ઉથલપાથલનો જોવા મળશે. એમાં ભારતીય શેર બજાર પણ આવી ગયું અને ભારતીય કરન્સી માર્કેટ પણ આવી ગયું. ભારતનો રૂપિયો તમે જુઓ તો ડોલરની સામે રૂપિયો ગગડીને 85.08 પૈસા એટલે કે ઓલ ટાઈમ લો જેને આપણે કહી શકાય, લગભગ 14 પૈસા જેટલો રૂપિયો છે આજે જ ઘસાયો છે. અને એનો અર્થ એ કે આવનારા દિવસોમાં ઈવીએમ નું રિઝલ્ટ ચાલુ, ઘણી બધી રૂપિયો ઘસાઈ ગયો, ડોલર મજબૂત થયો. ઈવીએમ સ્કેમ. ગ્લોબલાઇઝેશનનો માહોલ છે અને ગ્લોબલાઇઝેશનનો માહોલ જે છે એની ઉડીને આંખે વળગે એવી અસર તમે જુઓ કે અમેરિકામાં પરમ દિવસે રાત્રે એટલે કે મંગળવારની રાત્રે જો અમેરિકી ફેડરલ બેંક ઇન્ડિયાના ટાઈમ અનુસાર ત્યાં મંગળવારની રાત હતી તો અમેરિકાની ફેડરલ બેંક જે છે 0.25 બેસિસ પર જો વ્યાજદર ઘટાડે છે તો ભારતના શેર બજાર પર આટલી મોટી અસર થાય છે કે 964 પોઈન્ટ માત્ર ગુરુવારે શેર બજાર તમારો ડાઉન થઈ જાય છે. અને ઓવરઓલ તમે જુઓ તો મેં તમને કહ્યું કે 9.65 લાખ કરોડ રૂપિયા કમસે કમ છેલ્લા 4 સેશનમાં ભારતીય રોકાણકારોના ધોવાઈ ગયા છે. એટલું જ નહીં, હવે એવું લાગી રહ્યું છે કે બોન્ડ માર્કેટ અમેરિકાનું ઓલ ટાઈમ હાઈ થઈ ગયું છે. ડોલર ઇન્ડેક્સ અમેરિકાનો સુધરી ગયો છે. કરન્સી જે છે એ માત્ર ભારતની રૂપિયો જ નહીં, યુઆન અને યેન એટલે કે ચીન અને જાપાન સહિત તમામ દેશોની કરન્સી પર એની નેગેટિવ અસર જોવા મળે છે અને વૈશ્વિક ઇક્વિટી માર્કેટ પર પણ એની અસર જોવા મળે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે હજુ તો સત્તાના સૂત્રો હસ્તગત કર્યા નથી, પરંતુ અત્યારે એની ધમકી ને ભપકીઓ ચાલે છે. પરંતુ 20મી જાન્યુઆરીએ જ્યારે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાના સૂત્રો હસ્તગત કરશે
અને એમણે કહ્યું છે કે પહેલા જ દિવસે હું ટેરિફ વધારીશ, ટેક્સ ઘટાડીશ, ઇમિગ્રેશનની નીતિ જે છે એ કડક બનાવીશ. તો ફેડરલ કટની અસર જે છે, ફેડરલ રેટ કટની અસર જો આટલી આવતી હોય તો તમે જુઓ કે આ અસર માત્ર અમેરિકાની નથી. મંગળવારે મોડી રાત્રે અમેરિકાએ ફેડરલ રેટ કટ 0.25 બેસિસ કર્યો. એના બીજા જ દિવસે ઇંગ્લેન્ડે પણ, બેંક ઓફ ઇંગ્લેન્ડે પણ પોતાનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે યથાવત રાખવાની જાહેરાત કરી દીધી. ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એના પર પણ રેપો રેટ ઘટાડવાનું ભયંકર પ્રેશર હતું, છતાં પણ ભારતમાં પણ ફુગાવો જે છે એ લગભગ 6% ઉપર છે. અને તમે જોયું હશે કે જીડીપીના ડેટા છે એ પણ આ વખતે બહુ લાયક આવ્યા નથી, બલકે જીડીપીમાં દેખીતી રીતે ઉડીને આંખ વળગે એમ આપનો ગ્રોથ જે છે નીચે ગયો છે. ખાલી ઈવીએમ ના ડેટા ઊંચા છે, રાજીવ કુમારના, મોદીની શાહના અને પિયુષ ગોયલ જેવા કેન્દ્રીય મંત્રીઓએ ભલામણ કરી હતી અને જાહેરમાં નિવેદનો આપ્યા હતા, છતાં પણ ફ્રોડ. રિઝર્વ બેંકના આઉટગોઈંગ ગવર્નર નિવૃત્તિ પહેલા એમને ભારતીય નાગરિકોને કોઈ જ રાહત આપી નહીં, કારણ કે એ પોતે જાણતા હતા કે સ્થિતિ ખરાબ છે અને એટલે જ આપનો રેપો રેટ જે છે એ યથાવત રહ્યો. એનો અર્થ કે ભારતમાં વ્યાજ દર ઘટ્યો નહીં, પરંતુ બેંકોને એમને એક રાહત કરી આપી કે કેશ રિઝર્વ રેશિયો જે છે, જેને આપણે CRR કહીએ છીએ, એ બેંકો માટે એમને ફાયદો કરાવી દીધો, જેથી બેંકોની લિક્વિડિટી જે છે એ લિક્વિડિટી વધી. હવે ભારતમાં આજની તારીખે ફુગાવો જે છે એ લગભગ 6%ની રેન્જમાં છે, પરંતુ તમે ભારત રિકવરી જ નહીં. તો અમેરિકા, માલ્યા જેવા પૈસા આપ્યા છે એટલે યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન હોય, યુરોપિયન યુનિયન હોય, જાપાન હોય, ફ્રાન્સ, ઇટાલી, આ બધા જ દેશો જે છે એ અમેરિકાની તર્જ પર હવે બહુ ઝાઝો વ્યાજ દરમાં ફેરફાર કરવાના મોડમાં નથી. એનો અર્થ સાફ છે કે વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ દેખાય છે. અને માત્ર મંદીનો માહોલ છે એવું જ નથી, મંદીના માહોલની સાથે સાથે મોંઘવારી પણ છે. એટલે અર્થશાસ્ત્રની બાનીમાં હું તમને કહું તો આ છે ને, સ્ટેગ્નેશન પણ છે અને સાથોસાથ ઇન્ફ્લેશન પણ છે. સામાન્ય રીતે મંદી હોય તો મોંઘવારી ઘટે, ઇન્ફ્લેશન પોલિટિક્સના કારણે વધે છે. પ્રમાણે મંદીને કારણે નોટો સાપીને યોનો કોમ કર્યું, સપ્લાય જે છે એ ઘટે, અને સપ્લાય ઘટે તો ભાવ જે છે એ ઘટે, પરંતુ એવું નથી. સ્ટેગ્નેશન છે માર્કેટમાં અને એટ ધ સેમ ટાઈમ ઇન્ફ્લેશન પણ છે, અને એને કારણે મંદી પણ છે અને મોંઘવારી પણ છે. અને આ જે છે ને એ બહુ જ વિચિત્ર પરિસ્થિતિ છે, જે જવલ્લે જન્મતી હોય છે, પરંતુ હકીકત છે. હવે ભારતની વાત કરીએ તો ભારતમાં સંસદનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં આવશે. તો ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ વ્યાજ દરમાં ઘટાડો કરે એવી સંભાવના દેખાય છે. અત્યારે લાગે છે એ પ્રમાણે જો ફુગાવાનો દર યથાવત રહે તો વ્યાજ દર ઘટવાની સંભાવના ઓછી છે. એનો અર્થ એ કે તમારી બેંકની EMI કે લોન, એનો જે વ્યાજનો દર છે એ ઘટે એવી સંભાવના ઓછી છે. હવે મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે રૂપિયો જે છે એ અત્યારે ઐતિહાસિક તળિયે પહોંચી ગયો છે, અને જો રૂપિયો ઐતિહાસિક તળિયે જાય તો FII જે છે, ફોરેનના જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર જે છે, ઊંચા વ્યાજના કારણે મંદી વધશે, રોકાણ કરે એવી સંભાવનાઓ ઘટી જાય છે. તમે જોયું હોય તો છેલ્લા 4 દિવસમાં જે શેર બજાર, ભારતીય શેર બજાર, નિફ્ટી અને સેન્સેક્સ બંને ડાઉન ગયા, એનું મુખ્ય કારણ એ હતું કે છેલ્લા 4 દિવસમાં FII એ લગભગ 42 કરોડની વેચવાલી કરી નાખી છે. આ એ જ FII છે કે જેને ડિસેમ્બરના પહેલા 2 સપ્તાહમાં ભારતીય બજારમાંથી ભરપૂર માલ ખરીદ્યો હતો, એટલે એ સૌથી વધુ બાયર થઈ ગયા હતા. નફો રોકાણ કરવા લઈ જાય. છેલ્લા 4 દિવસમાં એ સૌથી વધારે સેલર થઈ ગયા. એટલે સેલર થઈ ગયા એનો અર્થ એ કે જો નેટ સેલર થઈ જાય તો એ પોતાનો બધો માલ જે છે એ ભારતીય શેર બજારમાં પાછો ઠાલવી રહ્યા છે. હવે ડિસેમ્બરનો મહિનો જે છે ને એ અમેરિકા કે બીજા યુરોપના માટે એ એમના ફાઇનાન્શિયલ યરનો છેલ્લો મહિનો હોય છે, અને એમાંય ખાસ કરીને 25મી ડિસેમ્બરથી કે 1 જાન્યુઆરી સુધી તો એ લોકોને ત્યાં સંપૂર્ણ વેકેશનનો માહોલ છે. એટલે ત્યાં ધીરે ધીરે વેકેશનનો માહોલ બની રહ્યો છે. એનો અર્થ એ કે ત્યાં યર એન્ડિંગ શરૂ થઈ ગયું છે, અને ભારતનો રૂપિયો નબળો છે એને કારણે FII જે છે એ હવે માલ ખરીદવાના મૂડમાં નથી. હવે જો FII માલ નહીં ખરીદે તો ભારતના બજારમાં જે લિક્વિડિટી આવી જોઈએ, લિક્વિડિટી નહીં રહે, પ્રવાહિતા નહીં રહે, અને એને કારણે ભારતીય શેર બજારને ટકાવી રાખવા માટે જો પ્રયત્ન કરવામાં આવે તો એ પ્રયત્ન કરવા પાછળ તમે મ્યુચ્યુઅલ ફંડ અને પબ્લિક સેક્ટર કંપનીઝ જે છે એની પર જે છે એની પર પ્રેશર વધી જશે, કારણ કે એ કંપનીઓ અને
મ્યુચ્યુઅલ ફંડ જે છે એના પર પ્રેશર આવશે કે ભાઈ ભારતીય શેર બજારને ટકાવવાની જવાબદારી હવે તમારા પર છે, કારણ કે જો ભારતીય શેર બજાર જે છે એ હજુ વધારે બોટમ બનાવે એ આપણને પોસાય તેમ નથી. ટૂંકમાં આમાંથી બહાર કઈ રીતના નીકળીએ, તો ફેબ્રુઆરીમાં જે બજેટ આવશે એ બજેટ પર સૌની નજર છે, પરંતુ ત્યાં EVM 10 વર્ષ બગાડ્યો. અનિશ્ચિતતાનો માહોલ શેર બજારમાં, કરન્સી માર્કેટમાં એ બધી જગ્યાએ જોવા મળશે, કારણ કે અત્યારે કોઈ એવો પોઝિટિવ સિગ્નલ, એટલીસ્ટ મારી જે સમજ છે એ સમજ પ્રમાણે મને અત્યારે માર્કેટમાં કોઈ પોઝિટિવ સિગ્નલ દેખાતો નથી. EVM નું રિઝલ્ટ હવે ચાલુ થયું તો ફુગાવો ઘટવાની કોઈ બધો સ્કેમ સંભાવના હવે ખુલશે બધો. હવે ફુગાવો ન ઘટે તો મેં તમને અગાઉ જ કહ્યું કે એના શું દુષ્પરિણામો આવી શકે. માર્કેટમાં લિક્વિડિટી, તો લિક્વિડિટી સુધરે એવી કોઈ સંભાવના નથી. ત્રીજું, એફઆઈઆઈ, તો એફઆઈઆઈ ખરીદી કરે એવી કોઈ સંભાવના નિકટના ભવિષ્યમાં દેખાતી નથી, કારણ કે આપણો રૂપિયો જે છે એ ડોલરની સરખામણીમાં તળિયે જઈ રહ્યો છે. વ્યાજ દર, તો એ ઘટવાની કોઈ સંભાવના નથી. ડિમાન્ડ, તો ડિમાન્ડ વધવાની સંભાવના નથી. અને સૌથી મહત્વની વાત, કોર્પોરેટ અર્નિંગ, તો કોર્પોરેટ અર્નિંગ જે છે એ પણ સુધરવાની શક્યતા દેખાતી નથી. મોદી સત્તા છોડાયો નહીં, સુધરાયો નહીં, બીજાને ચાન્સ આપાયો નહીં, બધું સુધારવાની દિશામાં થાય નહીં. સુધરી પણ શકે અને બજારનો મૂડ, એટલે દેશની પોઝિશન ખરાબ જ છે. સૌથી મહત્વની વાત એ છે કે જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ કેવા એક્શન લે છે અને એ એક્શન જે છે એની ભારત પર શું અસર થશે, કારણ કે ભારતને પણ ટેરિફ વધારવાની ધમકી આપી છે. હવે સોનું જે છે એ ભારત અત્યારે સોનું ખાસું ખરીદી રહ્યું છે, એટલા માટે ભારતમાં તમે જોયું હશે તો સોનાની તેજી દેખાઈ રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા એ જ દિવસથી ભારતમાં સોના અને ચાંદીના ભાવ વધ્યા હતા, પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે હું રાષ્ટ્રપતિ પદનું પદભાર સંભાળું એ પહેલા મધ્ય પૂર્વમાં, એટલે કે ઇઝરાયલ, પેલેસ્ટાઇન, ગાઝા પટ્ટી, હિઝબુલ્લા, હમાસ, હુથી, આ બધા ત્રાસવાદીઓને ઈરાનને પણ એમને ગર્ભિત રીતે ચીમકી આપી દીધી છે કે ભાઈ હવે યુદ્ધ જે છે એ બંધ થવું જોઈએ. અને હિઝબુલ્લા અને ઇઝરાયલ વચ્ચે તો લગભગ યુદ્ધ વિરામ અત્યારે દેખાઈ રહ્યું છે. ઇઝરાયલ પણ યુદ્ધ વિરામ કરવાના મૂડમાં હોય એવું લાગે છે, એટલે જે કંઈ હિસાબ ચૂકતે કરવાનો હશે ઇઝરાયલ જે છે એ ટૂંક સમયમાં કરશે, કારણ કે ઇઝરાયલને પણ હવે લાંબો સમય યુદ્ધ કરવું પોસાય તેમ નથી. અને ઇઝરાયલ પેલેસ્ટાઇન ગાઝા પટ્ટીનું જે યુદ્ધ ચાલે છે એને 1.25 વર્ષ થવા આવ્યા, અને ફેબ્રુઆરીમાં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પણ લગભગ 3 વર્ષ પૂરા થવા આવશે. ફેબ્રુઆરી 24મીએ યુદ્ધ શરૂ થયું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે આજની તારીખે અમેરિકામાં બોન્ડ yield જે છે એ 4.51%, એટલે કે ખાસી ટોચ પર છે. અને બોન્ડ yield જો વધે તો એનો અર્થ સ્પષ્ટ છે કે કોર્પોરેટ ગૃહો માટે વૈશ્વિક લોન, દાખલા તરીકે ભારતના ઉદ્યોગપતિઓ કે જે અમેરિકામાંથી બોન્ડમાંથી લોન લેતા હતા એ લોનનો વ્યાજ દર જે છે એ વધી જશે. કહેવાનું તાત્પર્ય એ છે કે બોન્ડ માર્કેટ અઘરું છે, બુલિયન માર્કેટ એમાં પણ તકલીફ દેખાઈ રહી છે, શેર બજાર ડાઉન જઈ રહ્યું છે, ઇક્વિટી માર્કેટ એમાં પણ વધઘટ અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળે છે. કરન્સી માર્કેટ, મેં તમને અગાઉ કહ્યું તેમ કે રૂપિયો હોય કે યેન હોય કે યુઆન હોય કે ઇવન યુરો, આ બધી જ કરન્સી માટે ભયંકર ઉથલ પાથલનો માહોલ છે. ત્યારે ભારતીય શેર બજારની હાલત આગળ કૂવો અને પાછળ ખાઈ એના જેવી થઈ ગઈ છે. ટૂંકમાં ભારતીય શેર બજારે બહુ જ કડક રસ્તા પર ચાલવાનું છે, અને એટલે જ આવનારા 1.5 થી 2 મહિનામાં અનિશ્ચિતતાનો માહોલ છે. એટલા માટે સમય વર્તે સાવધાન, ચોક્કસ એ જ સમયનો તકાદો છે. અને એક બીજી મહત્વની વસ્તુ આ તમામ એનાલિસિસ પરથી જે જોવા મળી રહી છે તે કે આવનારા દિવસોમાં કમસે કમ 2025ના શરૂઆતના જે પ્રથમ ત્રૈમાસિકમાં અત્યારે જે અર્થશાસ્ત્રીઓનું જે પેપર્સ ને બીજા બધા મેં અભ્યાસ કર્યો એના પરથી લાગી રહ્યું છે કે કમસે કમ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, ખાનપાનની વસ્તુઓ, પછી ચા હોય કે ટૂથપેસ્ટ હોય કે કોફી હોય, ત્યાંથી માંડીને બધી જ વસ્તુઓમાં કમસે કમ 5%થી લઈને 20% સુધીનો ભાવ વધારો જે છે એ આવવાનો છે. કારણ કે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જે છે એનો હું આજે સ્ટડી કરતો હતો ત્યારે મેં જોયું કે એને 2025નું વર્ષ જે છે એના માટે સ્લો ગ્રોથનું ઇન્ડિકેશન આપ્યું છે. એનો અર્થ એ કે જે પેરામીટર્સ છે ફુગાવો નિકટના ભવિષ્યમાં ઘટશે નહીં. વ્યાજ દર જે છે એ વૈશ્વિક સ્તરે ઘટે એવી સંભાવના દેખાતી નથી. દેવું વધશે એટલું જ નહીં, દુનિયાના ઘણા બધા દેશો જે છે એ લોકોને તો દેવું ચૂકવવા માટે પણ વ્યાજ લેવું પડે છે, ને વ્યાજનું પણ મેનેજમેન્ટ કરવાનું કામ એ લોકો માટે કપરું થશે.
COVID-19 એટલે કે કોવિડ કાળની જે કડ જે છે એ ઘણી બધી ઇકોનોમીઝ, ઘણા બધા રાષ્ટ્રો જે છે એને હજુ વળી નથી. ડિમાન્ડ અને સપ્લાય એની અસર જે છે લિંક તૂટી ગઈ સમગ્ર છે. વિશ્વમાં દેખાઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આગમનથી જો યુદ્ધ નહીં અટકે તો મધ્ય પૂર્વ, મધ્ય એશિયા અને આફ્રિકામાં જે દરિયાઈ ટ્રાફિક જે છે એ દરિયાઈ ટ્રાફિક ખોરવાશે. ચીન અને તાઇવાન વચ્ચે શું થશે, યુક્રેન અને રશિયાના યુદ્ધમાં શું થશે, આ બધું જુઓ અને તોની વાતો છે. પરંતુ આવનારો 1.5 મહિનાનો સમયગાળો જે છે એ ખાસી અફડાતફડી, અનિશ્ચિતતાનો માહોલ દેખાશે. આગે આગે દેખો.